ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ. ધોરણ 1માં આજે આપણે વ્યંજન શીખીશું વ મૂળાક્ષર. વ મૂળાક્ષર જે છે એ તમે બે ચિત્રો પરથી જોઈ શકો છો. અહીં પ્રથમ આપેલું છે આપણને બનિયન ટ્રી એટલે કે વડનું ઝાડ, અને ત્યાર પછી આપેલું છે શીપ, SHIP શીપ આપેલું છે વહાણનું ચિત્ર. બરાબર છે. તો વહાણને શું કહેવામાં આવે છે? શીપ કહેવામાં આવે છે. તો આપણે અહીં વડનો વ કહી શકીએ, કારણ કે વડના વમાં પ્રથમ અક્ષર વ છે અને વહાણના વમાં પણ પ્રથમ અક્ષર શું છે? વ આપેલો છે. તો વડનો વ અને વહાણનો વ આપણે કહી શકીએ. હવે આપણે શું કરીશું? વ મૂળાક્ષર જે છે તે લખતા શીખીશું. તો તમારે શું કરવાનું છે? તમારી જે ટેક્સ્ટ બુક છે એને ઓપન કરવાની છે અને વ મૂળાક્ષર શોધી અને પછી વ લખવાનું સ્ટાર્ટ કરવાનું છે. તો વ લખવા માટે તમારે સૌપ્રથમ શરૂઆત કેવી રીતે કરવાની છે? તમારે છે એ સૌપ્રથમ જે આ બધા ડોટ આપેલા છે, જે ટપકા આપેલા છે, એ ટપકાઓને પેન્સિલ દ્વારા જોડી દેવાના છે. બરાબર છે. તો સૌપ્રથમ શરૂઆત તમારે કેવી રીતે કરવાની છે? આ જે અડધો સી આપેલો છે આ રીતે, તો એને ટપકા દ્વારા પેન્સિલથી જોઈન્ટ કરવાનો છે અને ત્યારબાદ એક સ્ટેન્ડિંગ લાઈન કરી દેવાની છે. તેથી તે બની જશે તમારો વડનો વ અને વહાણનો વ. હવે આપણે વ લખતા ફરી એક વખત શીખીશું. આ રીતે સી કરવાનો છે અને ત્યારબાદ થશે સ્ટેન્ડિંગ લાઈન. તો એ બની જશે વહાણનો વ અથવા વડનો વ. બધા જ જે ખાના આપેલા છે એમાં તમારે આ રીતે વ લખતા શીખવાનું છે. વહાણનો વ. ફરી એક વખત આપણે વ લખતા શીખીએ. આ રીતે તમારે બધા જ જે ખાના છે એમાં વ લખતા શીખવાનું છે. બરાબર છે. હવે આપણે વ લખતા શીખી ગયા. બરાબર છે. ટેક્સ્ટ બુકમાં તમે આ બધા જે ટપકા આપેલા છે એ ટપકા જોઈન કરી અને વ લખતા શીખી જશો તો તમને ઇઝી નોટબુકમાં પણ વ તમે લખી શકશો. હવે ટેક્સ્ટ બુકમાં વની પ્રેક્ટિસ કર્યા બાદ આપણે શું કરીશું? તેનું જે એક્સ્ટ્રા વર્ક છે તે શીખીશું. એક્સ્ટ્રા વર્ક તમારી ટેક્સ્ટ બુકમાં આપેલું નથી. ફક્ત તે તમારી સમજૂતી માટે અધર વર્ક છે. તેથી એક્સ્ટ્રા વર્ક તમારે ટેક્સ્ટ બુકમાં લખવાનું નથી. હવે એક્સ્ટ્રા વર્કમાં આપણે જોઈએ તો પહેલી સૂચના આપેલી છે, વને વથી શરૂ થતા ચિત્રો સાથે જોડો. જે વ અક્ષર છે, જે વ મૂળાક્ષર છે, એને આપણે ચિત્રો આપી અને જોઈન કરવાના છે. પણ ફક્ત જેનો પ્રથમ અક્ષર વ હોય તે જ ચિત્રને. તો અહીં આપણે બધા ચિત્રો જોઈએ. વીંછી, કેડું, વાંસળી, હળ, વાંદરો, વાઘ અને ત્રાજવું. તો આટલા ચિત્રો આપણને આપેલા છે. તો આટલા ચિત્રોમાંથી આપણે જે પ્રથમ અક્ષર વ હોય એને આપણે ચિત્રો અને મૂળાક્ષરને જોઈન કરીશું. અહીં આપેલો છે વ મૂળાક્ષર. બરાબર. તો પ્રથમ ચિત્ર વીંછીનું છે, તો વીંછીનો વ થાય. તો આપણે એરો કરી અને એને જોઈન કરીશું. ત્યાર પછીનું ચિત્ર કેડું છે, તો આપણે ત્યાં કશું જ કરવાનું નથી, કારણ કે તેનો પ્રથમ અક્ષર ક છે. હવે વડે વાંસળી સાથે જોઈન કરીશું. વાંસળીનો વ. તો વાંસળીના વને આપણે લીટી દોરી અને જોઈન કર્યું. ત્યાર પછી છે હળનું ચિત્ર. તો હળનો પ્રથમ અક્ષર હ છે, તેથી આપણે તેને લીટી દોરી અને જોઈન નહીં કરીએ. ત્યાર પછી છે વાંદરાનો વ. તો વાંદરાના વને આપણે લીટી દોરી અને જોઈન કરીશું. ત્યાર પછી વગનો વ. તો વગના વને પણ આપણે લીટી દોરી અને જોઈન કરીશું. ત્રાજવું છે, તો ત્રાજવાનો પ્રથમ અક્ષર ત્ર છે, તેથી આપણે એને લીટી દોરી અને જોઈન નહીં કરીએ. તો આપણે 4 મૂળાક્ષરને લીટી દોરી જોઈન કર્યા. વીંછી, વાંસળી,
વાંદરો અને વાઘ. હવે બીજી સૂચના રીડિંગ કરીએ. વ ઓળખી સર્કલ કરો. શું કરવાનું છે? વ મૂળાક્ષર ઓળખી અને સર્કલ કરવાનું છે. પ, વ અને ય. તો એમાં બીજો અક્ષર વ છે, એના ઉપર સર્કલ કર્યું. ન, વ અને મ. તો એમાં વ મૂળાક્ષર સેકન્ડ છે, તો આપણે સર્કલ કર્યું. પ, ટ અને વ. તો એમાં વ મૂળાક્ષર જે છે એના ઉપર આપણે સર્કલ કર્યું ત્રીજા નંબર પર. ત્યારબાદ છે લ, વ અને ચ. તો સેકન્ડ નંબરનો અક્ષર છે એના ઉપર આપણે સર્કલ કર્યું. ત્યારબાદ છે વ, ગ અને ન. પ્રથમ અક્ષર વ છે, તો આપણે એના ઉપર શું કરી દીધું? સર્કલ કરી દીધું. ત્યાર પછી છે ચ, વ, ચ, લ અને વ. તો ત્રીજા નંબરનો અક્ષર વ છે, તો વ ઉપર આપણે સર્કલ કરી દીધું. તો આ રીતે આપણે પ્રથમ લાઈનમાં સેકન્ડ નંબર પર, બીજી લાઈનમાં પણ સેકન્ડ નંબર, ત્રીજી લાઈનમાં થર્ડ નંબર, ચોથી લાઈનમાં સેકન્ડ નંબર, પાંચમી લાઈનમાં પ્રથમ અક્ષર અને છેલ્લી લાઈન છે એમાં વ મૂળાક્ષર શોધી અને સર્કલ કરી દીધા. હવે ટપકા જોડો અને અક્ષર પૂર્ણ કરી રંગ પૂરો, એ તો તમને આવડતું જ હશે. હવે હરોળમાં જુદા મૂળાક્ષર પર ખોટું કરો. હરોળ એટલે કે એક સીધી અથવા તો આડી રો. એ રોમાંથી તમારે જે અલગ પડતો મૂળાક્ષર હોય એ શોધી અને ચોકડી કરવાની છે. વ, વ, વજનિયાનો વ, વ અને વ. તો અહીં આપણે સમૂળાક્ષર જે છે એના ઉપર રોંગની નિશાની કરીશું, કારણ કે સમૂળાક્ષર જે છે તે અલગ છે. ચોરસમાં લખેલા મૂળાક્ષર જેવો મૂળાક્ષર શોધી તેના ફરતે સર્કલ કરો. ચોરસમાં આપેલો જે મૂળાક્ષર છે એના જેવો મૂળાક્ષર શોધી અને આપણે શું કરવાનું છે? સર્કલ કરવાનું છે. તો ચોરસમાં આપેલું છે વ, અણ, ત, થ અને દ. તો લાસ્ટથી જે સેકન્ડ નંબર જે છે એ વ છે, તો વ ઉપર આ રીતે આપણે સર્કલ કરી દીધું. બાળકો, આપણે એક્સ્ટ્રા વર્ક જે છે અહીં પૂર્ણ થાય છે. તો તમારે શું કરવાનું છે? વર્ક જે વ મૂળાક્ષર આપેલો જે છે એ ટેક્સ્ટબુકમાં લખવાનો છે, અને એક્સ્ટ્રા વર્ક છે એ ફક્ત રીડિંગ માટે છે. થેન્ક યુ.